તો આ તરફ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે આગાહી કરી। ઉત્તર ગુજરાતના ભાગોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 24 થી 25 જૂને વરસાદની શક્યતા છે। સત્તાવાર ચોમાસું આગામી 5 દિવસ બાદ શરૂ થઈ શકે છે। રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી। અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ અમારી સાથે જોડાયા છે। જે અરુણ, આવનારા સમયમાં કેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી? જોઈ ચોક્કસ રીતે કહી શકાય કેરળથી જે રીતે ચોમાસાની મોસમનો પ્રારંભ થયો અને કેરળમાં જે કેરળથી આગળ વધીને જે સ્થિતિ સર્જાઈ છે તેમાં ખાસ કરીને મુંબઈની નજીક હવે આ ચોમાસું પહોંચવા આવ્યું છે। પરંતુ ખાસ કરીને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદ રાહ જોવડાવે એ પરિસ્થિતિ પ્રવર્તે છે। હાલના તબક્કે કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે પરિસ્થિતિ સર્જાઈ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેના પગલે જે સ્થિતિ છે એટલે ચોક્કસ રીતે કહી શકાય કે વરસાદ આવશે એવા એંધાણ વરસાય છે, પરંતુ વરસાદ વરસતો નથી એ એક ચિંતાનો વિષય છે। સૌથી મહત્વપૂર્ણ રીતે અત્યારે જે આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભમાં જે પરિસ્થિતિ પ્રવર્તે તેમાં 24 અને 25 તારીખ સુધીમાં વરસાદ થાય અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો એટલે કહી શકાય કે બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદ થાય એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે। પરંતુ સત્તાવાર ચોમાસું શરૂ થશે કે કેમ તે એક હજુ પણ પ્રશ્ન છે। હજુ પણ આના માટે એકાદ સપ્તાહ સુધી અને કહી શકાય કે જૂનના અંત સુધી હજુ ચોક્કસ રીતે સત્તાવાર ચોમાસું શરૂ થશે એ અંગે રાહ જોવી પડે એ પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને પરિણામે કહી શકાય કે અત્યારે સૌથી વધુ ચિંતામાં હોય તો ગુજરાતના ખેડૂતો છે, કારણ કે અત્યારે તેમણે જે રીતે પાકનો પકવવા માટે તેમને જે આશા બંધાઈ હોય હજુ સુધી વરસાદ નહીં જતા અને વરસાદ ખેંચાતા પરિણામે તેઓ પણ ચિંતામાં છે। એટલે હવે આગામી સપ્તાહમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ચોક્કસ રીતે ગુજરાતમાં સારો વરસાદ થાય અને સારો પાક થાય એવી આશા પણ ખેડૂતોને બંધાય। તો હવે ચોમાસું કેવું રહેશે તે જોવાનું રહેશે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।